હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ભીંડી મસાલા। ભીંડી મસાલા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ભીંડી લીધી છે। હવે આપણે ભીંડીને સારી રીતે કટ કરી લઈશું। અહીંયા મેં કઢાઈ લીધી છે। કઢાઈમાં 2 થી 3 વાટકી તેલ ઉમેરી અને ભીંડીને સારી રીતે સાંતળી લઈશું। હવે આપણી ભીંડી સારી રીતે સંતળાઈ ગઈ છે, તો આપણે ભીંડીને બાઉલમાં કાઢી લઈશું। ભીંડી મસાલા બનાવવા માટે મેં ચોપર લીધું છે। ચોપરમાં 1 મુઠ્ઠી સિંગદાણા, 2 મીડિયમ સાઇઝના ટમાટર, 7 થી 8 લસણની કળી, 1 આદુનો ટુકડો, હવે આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું। મેં અહીંયા ચોપર લીધું છે। ચોપરની જગ્યાએ તમે મિક્સર પણ યુઝ કરી શકો છો। અહીંયા મેં કઢાઈ લીધી છે। કઢાઈમાં 2 વાટકી તેલ ઉમેરશું। તેલ ઉમેર્યા પછી 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું ઉમેર્યા પછી મીઠી લીમડીના પાન અને આપણે ક્રશ કરેલો મસાલો ઉમેરીશું। ઢાંકણ ઢાંકીને મસાલાને 2 થી 3 મિનિટ ચડવા દઈશું। મસાલો આપણો સારી રીતે સંતળાઈ ગયો છે। એમાં આપણે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલો, મસાલાને સારી રીતે મિક્સ કરી અને થોડુંક પાણી ઉમેરી અને ઢક્કણ ઢાંકીને 2 થી 3 મિનિટ છોડવી લઈશું। મસાલો આપણો સારી રીતે સડી ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, તો હવે આપણે ફ્રાય કરેલી ભીંડી આમાં એડ કરશું। ભીંડીને સારી રીતે મિક્સ કરી અને થોડુંક પાણી નાખશું। પાણી નાખી અને ઢક્કણ ઢાંકી અને થોડીક વાર ચોળવી લઈશું। આપણી ભીંડી રેડી થઈ ગઈ છે। આ રીતે તમે ઘરે જરૂર ટ્રાય કરજો, તમને બધાને પણ ભાવશે।